જી જરા વડોદરામાં જે ઘટના ઘટી છે તેને લઈને શું કહેશો? સૌથી પહેલાં તો જે બાળકો એ ભગવાનનું સ્વરૂપ હોય છે અને જે આ પ્રવાસ દરમિયાન જે હરણી તળાવમાં જે બાળકો ડૂબી ગયા અને જેમનું મૃત્યુ થયું છે, જે દીપક ગુમાવ્યા છે આપણે, જે બાળકો અક્ષરવાસી થયા છે, એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે એમના પરિવાર પર જે આકસ્મિક જે આ આફત જે ઘટના આવી છે, એ દુઃખદ ઘટનાને સહન કરવાની પરિવારજનોને પણ ભગવાન પરમ કૃપાળુ એમને તાકાત આપે, શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું. ને આવી ઘટના બનવી ના જોઈએ. ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ જે હરણી તળાવમાં જે ગયા અને જાણવા મળે માહિતી મુજબ જે કેપેસિટી કરતાં વધુ બાળકો બેસાડ્યા, એટલે એ બેદરકારી પણ દાખવી છે શિક્ષક મિત્રો હોય કે જે આયોજકો હોય. આ બનવું ના જોઈએ, પણ જે ઘટના બની છે દુઃખદ છે. અત્યારે આપણી એનડીઆરએફની ટીમ પણ પહોંચી ગઈ છે, કામે લાગી છે. મારા હર્ષ સંઘવી ગૃહમંત્રી પણ હવે પહોંચવાના છે. અમે બધા ફોન કોન્ટેક્ટમાં છે તંત્રને, વહીવટી તંત્રને અને એનડીઆરએફની ટીમ, આપણી જે તરવૈયાઓ, ફાયર બ્રિગેડની ટીમ, આ બધા જ મિત્રો આજે કામે લાગ્યા છે. અને જે સરતચૂક એ થઈ છે, બાળકોને હંમેશા જે પાણીમાં આવી જ્યારે આપણે બોટિંગની વ્યવસ્થા કરતા હોઈએ ત્યારે એમને હંમેશા આજે એને ટ્રેક જે હોય છે આપણું, એ એમને પહેરાવવો જોઈએ અને બાળકોને એમાં ઉતારવા જોઈએ. પણ એ થઈ શક્યું નથી, સરતચૂક થઈ છે. એટલે આવનારા સમયમાં એની પણ અમે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીશું અને જે કંઈ કાયદેસરની કાર્યવાહી નિયમો અનુસાર કરવાની થાય કરીશું. પણ દુઃખદ બાબત જે બની છે, આ ઘટના બની છે, એમાં એમના બાળકોના આત્માને શાંતિ મળે અને એના પરિવારજનોને પણ અમે દિલોસોજી પાઠવીએ છીએ. અને આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટેના આવનારા સમયમાં જે કંઈ એના કાર્યવાહી કરવાની થાય અથવા જે કંઈ નિયમો બનાવવાના થાય એ પણ અમે કરીશું.